નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દરરોજ। ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે। આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં નોંધાયો છે। અહીં અંદાજે 5.80 જેટલો વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। સુરત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। દિવસભર વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા। હવે વાત કરીએ સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી શહેર, ધારી, સાવરકુંડલા, બગસરા, લાઠી અને વડિયા પંથકમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાના અહેવાલ મળ્યા છે અને અનેક ગામોમાં દિવસ દરમિયાન કાળા ડિબાંગ વાદળા છવાયેલા જોવા મળ્યા હતા। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો। ગરમી અને બફારાને લોકોને થોડી રાહત મળી હતી। જોકે દરેક જગ્યાએ એકસરખો વરસાદ નોંધાયો નથી અને હજુ પણ કેટલાય વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે। રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા। ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતો જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી સક્રિય બનેલી સિસ્ટમ અને અનુકૂળ પવનોના કારણે આગામી દિવસોમાં વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે, જેના કારણે રાજ્યના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે। આજે દિવસભર સોશિયલ મીડિયામાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદના ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। ક્યાંક ખેડૂતો વરસાદની મજા માણતા જોવા મળ્યા તો ક્યાંક બાળકો વરસાદમાં રમતા જોવા મળ્યા હતા। શહેર વિસ્તારોને લઈ અને ગ્રામ્ય સુધી વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો। તો મિત્રો, તમારા વિસ્તારમાં આજે વરસાદ પડ્યો હોય તો અમને કોમેન્ટ કરો અને જરૂરથી જણાવો। તમારા તાલુકાનું નામ અને વરસાદની સ્થિતિ લખવાનું ભૂલશો નહીં। આવા જ ગુજરાતમાં વરસાદના હવામાન અને કૃષિ સંબંધિત રોજિંદા અપડેટ માટે કૃષિ દરરોજ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને વધુમાં શેર કરો।